નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની કપુરાઈ પોલીસે સયાજીપુરા એપીએમસી ફ્રૂટ માર્કેટના પ્લોટ નંબર 299માં ભારતીય બનાવટના વિદેશી દારૂના કટિંગ કરતા 3 ઇસમોને ઝડપી પડ્યા છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અને સફેદ કલરની મારુતિ સુઝુકી ફોક્સ કાર અને એક એક્સેસ મોપેડ સાથે કુલ 3120 વિદેશી દારૂની બોટલો કિંમત ₹6,24,000 જપ્ત કરી છે। 3 મોબાઈલ ફોન અને વાહનો મળી પોલીસે કુલ ₹11,65,500ના મુદ્દામાલ કબજે કર્યો છે। આ ગુનામાં વિરાગ ચૌહાણ, કૌશિક ઝાલા અને તુષાર સેવાળેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે દારૂ મંગાવનાર શક્તિ ચૌહાણ અને જથ્થો મોકલનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।